રામધૂન કોઈ મંદિરમાં નથી ચાલતી, પણ આ રામધૂન ચાલી રહી છે નવસારી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે. કારણ કે જલાલપોરના ખોડિયારનગર સોસાયટીની અંદર રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને 3 મહિનાથી પરેશાન થયેલા રહીશો અને ખાસ કરીને બહેનો આજે રણચંડી બની છે અને મહાનગરપાલિકાની કચેરી ખાતે રામધૂન બોલાવી રહી છે. કારણ કે ત્યાં જે ગટર લાઈન નાખવામાં આવી છે, ગટર લાઈનના કામ પૂર્ણ કરવામાં આવ્યા નથી. ચોમાસા દરમિયાન લોકો ત્યાંથી સ્લીપ થઈને પડી જાય છે, બાળકોને સ્કૂલે જવા માટે તકલીફ પડે છે, સ્કૂલ વાન સોસાયટીની અંદર આવતી નથી અને પાણીની લાઈન અને ગટરની લાઈન ભેગી થઈ ગઈ છે, જેના કારણે લઈ અને પાણીની સમસ્યા વર્તાઈ રહી છે. ચોમાસા દરમિયાન કોઈ માંદું પડે તો એના માટે જવાબદાર કોણ? અરે ત્યાં સુધી કે એક સ્થાનિકે તો એની આંગળીની અંદર જે 10 ટાંકા આવ્યા હતા એ પણ કમિશનરને બતાવ્યા કે જુઓ આ રસ્તાના કારણે હું પડી ગયો અને મારી આંગળીની અંદર 10 ટાંકા આવ્યા. તો આ કોઈ મંદિર નથી પણ નવસારી મહાનગરપાલિકાની કચેરી છે.